નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોને મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વવા પ્રભાવ નિર્ધની દાતા નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પદ્મધાર દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારના સ્વાધ્યાયમાં પરમ ભક્તિ અધિકારની ગાથા 138નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ પરમ ભક્તિ અધિકાર છે અને એની આ 138મી ગાથામાં અને એ પહેલા 137મી ગાથામાં યોગ ભક્તિ કોને કહેવી અને કોને એ સંભવે એની વાત કરી. 137મી ગાથામાં એમ કહ્યું કે રાગાદિના પરિહારમાં જે સાધુ આત્માને જોડે છે, રાગાદિના પરિહારમાં જે સાધુ આત્માને જોડે છે તો એવા સાધુને યોગ ભક્તિ હોય છે. એ સિવાય બીજા કોઈને યોગ ભક્તિ હોતી નથી. અને એ જ રીતે 138માં પણ એની જ વાત કરી, યોગ ભક્તિ કોને અને કોને નહીં. તો 138ની અંદર એમ કહ્યું કે જે સઘળા વિકલ્પના અભાવમાં આત્માને જોડે છે એવા સાધુને યોગ ભક્તિ છે. બીજાને કઈ રીતે સમજે, એટલે બીજાને નથી. સર્વ વિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે. હવે અહીંયા 138ની અંદર જયારે એમ કહ્યું કે સર્વ વિકલ્પના અભાવમાં આત્માને જોડે છે એટલે નિર્વિકલ્પ દશાની વાત થઈ ને. નિર્વિકલ્પ દશામાં વિકલ્પ નથી, નિર્વિકલ્પ દશામાં એને વિકલ્પ નથી, તો પછી એ આત્માને ક્યાં જોડે છે? સ્વરૂપમાં જોડે છે. એટલે કહે છે કે અર્થાંત આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પનો અભાવ કરે છે. જે સર્વ વિકલ્પનો અભાવ કરે છે એમ જયારે કહેવાય ત્યારે સાથે વાત આવી જાય કે સર્વ વિકલ્પનો અભાવ કરનાર એ પોતે આત્માને જોડે તો જ સર્વ વિકલ્પનો અભાવ થાય. એટલે જયારે એમ કહ્યું કે સર્વ વિકલ્પના અભાવમાં એ આત્માને જોડે છે તો એનો અર્થ એ થયો કે આત્માનું લક્ષ્ય કરીને આત્માને આત્મામાં જોડે છે ત્યારે વિકલ્પ ઉઠતો નથી. અને એવી દશા જે સાધુની છે, જે મુનિની છે, એને યોગ ભક્તિ છે એમાં 138મી ગાથામાં કહ્યું છે. અને આ 138મી ગાથાનો અર્થ, એની ટીકા અને એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. આજે શેષ અંશો લઈશું. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3. પાના નંબર 784 ઉપર ટીકાનો અર્થ કરતા ગુરુદેવે જે વાત કરી છે એના ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે નિજ ત્રિકાળ ધ્રુવ કારણ પરમાત્મ દ્રવ્ય તે અંતર્મુખ અંતતત્વ છે. નિજ ત્રિકાળ ધ્રુવ કારણ પરમાત્મ દ્રવ્ય તે અંતર્મુખ અંતતત્વ છે. અને તેને ભૂલી એક સમયના રાગને તથા જ્ઞાનના પર્યાયને જે પોતાનો માને છે તે બહિર્મુખ છે. જો જ્ઞાનનો પર્યાય પણ છે તો પોતાનો. વર્તમાન વર્તતો જ્ઞાનનો પર્યાય દરેક સમયે જે થાય છે તે છે તો એનો પોતાનો જ. પણ અહીંયા કહેવું એ છે કે પર્યાયનું લક્ષ્ય છોડીને એને પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરવાનું છે. કેમ કે ધ્રુવનું લક્ષ્ય કરતા જે જ્ઞાનનો પર્યાય થાય છે તે પર્યાય નિર્મળ પર્યાય છે, તે વિતરાગી નામ છે.
પણ એ વિતરાગી પરિણામ થયા છે, એવી પર્યાય થઈ છે, એવી દશા થઈ છે, એનું જો લક્ષ કરશે તો નવી પર્યાય એ વિકલ્પરૂપ થશે, એ રાગરૂપ થશે, પણ એ વિતરાગી પર્યાય નહીં થાય, એ નિર્વિકલ્પ દશાની પર્યાય નહીં થાય. એટલે આત્માને જાણવાવાળી પર્યાય નહીં થાય, એ મોક્ષ માર્ગની પર્યાય નહીં થાય. પર્યાયનું લક્ષ કરીને થતી પર્યાય એમાં શુભભાવ હોઈ શકે, પણ એ વખતે ઉપયોગ જે છે તે આત્મા તરફ નથી, માટે એમાં વિકલ્પ ઉઠે છે. એટલે પર્યાયનું લક્ષ કરાતું નથી. અને જે પર્યાય થઈ ગઈ, જે પૂર્વે થઈ ગઈ, એ પર્યાયનું લક્ષ કરવા જઈએ છીએ તો ત્યાં એકાગ્રતા નથી થતી, પણ માત્ર વિકલ્પ જ હોય છે. એટલે શુભભાવ થઈ શકે. એટલે અહીંયા કહે છે કે જે જ્ઞાનનો પર્યાય પોતાને જે થયો છે એને પણ જો પોતાનો માને છે ને એનું જો લક્ષ કરવા જાય છે અને ત્રિકાળી દ્રવ્યને જો ભૂલી જાય છે તો એવો જીવ એ મોક્ષ માર્ગમાં નથી. એટલે એ બહિર્મુખ છે. એ તત્વને પોતાનું માને એને બહિર્મુખ કહ્યું છે. ફરીથી વાંચીએ. બીજ ત્રિકાળ ધ્રુવ કારણ પરમાત્મા દ્રવ્ય તે અંતર્મુખ અંતઃતત્વ છે, અને તેને ભૂલીને, એવા કારણ પરમાત્માને ભૂલીને, એવું પોતાનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે એક રૂપ રહે છે તેને ભૂલીને એક સમયના રાગને તથા જ્ઞાનના પર્યાયને જે પોતાનો માને છે એ બહિર્મુખ છે. અંતર્મુખ તો એ ત્યારે જ કહેવાય કે જ્યારે એ પોતાના ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરે છે. તો પછી બહારમાં સામે સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય અને એમનું લક્ષ કરે છે તો પણ એ બહિર્મુખ છે. અઘરી વાત પડે એવી વાત છે. વર્તમાનમાં જે કંઈ ધર્મનો ઉપદેશ આપી દેવામાં આવે છે, જે ધર્મ સમજાવવામાં આવે છે, એમાં તો આવી વાત આવતી નથી, અને એમને તો આ વાત બેસવી બહુ અઘરી છે. જેને તત્વનો અભ્યાસ છે અને જે શાંત ચિત્તે વસ્તુ સ્વરૂપને સમજવા માંગે છે એને માટે આ વાત છે. અને આ વાત કઈ કોઈને ઉપજાવી કાઢી નથી. આ વાત જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. ગણધર ભગવાને જે 12 અંગને 14 પૂર્વની રચના કરી એમાંથી આવેલી આ વાત છે. બહિર્મુખ અને અંતર્મુખ કોને કહેવાય, બહિર્મુખ દ્રષ્ટિ કોને કેવી અને અંતર્મુખ દ્રષ્ટિ કોને કેવી, એને બરાબર સમજવાની જરૂર છે. ધર્મના નામે બાહ્યમાં સ્વનું લક્ષ છોડીને જે કંઈ કરે છે એ ગમે તેટલું શુભ હોય, એના કારણે એને એવી તીર્થંકર નામ ગોત્રની કર્મની પ્રકૃતિનો બંધ પડતો હોય, એવી શુભ પ્રકૃતિ હોય કે દેવની ગતિનો બંધ પડે એવી શુભ પ્રકૃતિનો બંધ પડતો હોય, તે છતાં એ બધું બહિર્મુખ છે. કેમ કે એમાં પ્રકૃતિનો બંધ પડે છે, એટલે એ બધું બહિર્મુખ છે. એ દ્વારા બંધ પડે છે, પણ એ દ્વારા નિજરા થતી નથી. પૂર્વના બંધ જે છે એની નિજરા થતી નથી. અંતર્મુખ અને બહિર્મુખ તત્વને જેમ છે તેમ બરાબર સમજવાની જરૂર છે. અને એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બાહ્ય આચરણ જે માત્ર શુભભાવ છે, જે ખરેખર એ આત્માનું કાર્ય નથી, એમાં જ એની દ્રષ્ટિ રમ્યા કરશે અને એ જ પ્રમાણે એના એ મૂલ્યાંકન કરવામાં જીવન પૂરું કરશે. એ બધી દ્રષ્ટિ બહિર્મુખ દ્રષ્ટિ છે. સાક્ષાત દિનેશ્વર પરમેશ્વર સામે બિરાજમાન હોય, એમના પ્રત્યેનો અહોભાવ આવે તો પણ એ શુભભાવ છે, એ બહિર્ભાવ છે, બહિર્મુખ દ્રષ્ટિ છે. એવી બહિર્મુખ દ્રષ્ટિ કરતા એ પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહારમાં જ રહ્યો છે, ઉપયોગ બહાર તરફ રહ્યો છે. અને એથી ભલે પુણ્યનો બંધ થાય તે છતાંય નિજરા થતી નથી. ગમે તેવા એ તપ કરતો હોય, બહારમાં એને એવું તપ થઈ રહ્યું હોય અને સામે એ દિનેશ્વર ભગવાન સાક્ષાત બિરાજતા હોય, એમના પ્રત્યેનો અહોભાવ હોય, તો પણ દ્રષ્ટિ બહારમાં છે. અને બહારમાં જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી એને પુણ્યનો બંધ જ પડશે, પરંતુ નિજરા નહીં થાય, શુદ્ધિની વૃદ્ધિ નહીં થાય.
બુદ્ધિની વૃદ્ધિ કહેતા પૂર્વેના જે કર્મના બંધ છે એની નિજરા, સકામ નિજરા થઈ જાય છે. સકામ નિજરા કૃપાળુદેવે કોને કહી છે કે જે નિજરા વખતે સંવરની દશા છે, એટલે નવા કર્મનો બંધ પડતો નથી અને કર્મનું બેલેન્સ ઘટી જાય છે, એવી એ જે નિજરા છે કે જે આત્માનું લક્ષ્ય કરતા થાય છે એને સકામ નિજરા કહી છે. તો આવી સકામ નિજરા તો અંતર્મુખ દ્રષ્ટિ કરતા જ થાય. તો અંતર્મુખ અને બહિર્મુખને બરાબર સમજવાની જરૂર છે. એને હળવાશથી લેવાની જરૂર નથી અને ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે. કોઈના ચારિત્રના મૂલ્યાંકનો કરીએ છીએ આપણે, તો એ જે આપણને ઇન્દ્રિયો દ્વારા જે સમજાય છે, જણાય છે, એના દ્વારા અને મન દ્વારા આપણે જે એના જોઈએ છીએ એ દ્વારા એના મૂલ્યાંકન કરીએ છીએ. તો એ બધી બહિર્મુખ દ્રષ્ટિ થઈ. એ બધી જ બહિર્મુખ દ્રષ્ટિ થઈ. અંતર્મુખ દ્રષ્ટિ તો પોતે પોતાના નિજ સ્વરૂપ તરફ વળે છે, એ જ અંતર્મુખ દ્રષ્ટિ છે. અને અંતર્મુખ જેનો પુરુષાર્થ વળ્યો છે એને બહારમાં ગમે તે થતું હોય તે છતાંય એ એને સ્પર્શતું નથી, કેમ કે એના ભાવ તો અંતર્મુખ થયા છે, સ્વરૂપને અનુભવવા વાળા થયા છે, એને તો વિતરાગી પરિણામ થયા છે. બહારથી જોનારને એમ લાગે કે આ આવી રીતે બેઠા છે, પેન્ટ શર્ટ પહેરીને બેઠા છે, પણ પેલો તો અંતર્મુખ થયો. અને બીજો જે છે તે નગ્ન દિગંબર મુનિ હોય અને પૂજા ભક્તિના ભાવ સહિત બહિર્મુખ દ્રષ્ટિ કરીને રહ્યો હોય, તો બંનેમાંથી કોને નિજરા વધારે થશે? નિજરા તો પેલાને જ વધારે થાય છે કે જે અંતર્મુખ દ્રષ્ટિ કરીને સ્વરૂપમાં રહ્યો છે, એને નિજરા વધારે થાય છે. બહુ શાંતિથી આ બહિર્મુખ ને અંતર્મુખ દ્રષ્ટિને સમજવાની જરૂર છે. અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી છે કે પૂર્વે તમને જે પરિણામ થયા, સ્વરૂપનું લક્ષ્ય કરતા જે પરિણામ થયા, એવા વિતરાગી પરિણામ થયા છે, તો એ પર્યાયનું પણ લક્ષ્ય નહીં, એ પર્યાય પણ નહીં. જ્ઞાનના પર્યાયને પણ પોતાની ન માને અને એનું લક્ષ્ય છોડી દે. આત્મ વસ્તુ જ જુદી છે. જે ત્રિકાળી છે, જે ધ્રુવ છે, જે કારણ પરમાત્મા છે, જે એક સરખી રહે છે, જે અવિનાશી છે, જે નિત્ય છે, એવી વસ્તુનું લક્ષ્ય કરતા પરિણામ જે થાય છે એ શુદ્ધ પરિણામ છે. એટલે એ પરિણામ થતા પૂર્વે એનું લક્ષ્ય આત્મા તરફ ગયું છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યા છે, એટલે એ ઉપયોગ શુદ્ધ થયો છે. એ શુદ્ધ થયેલો ઉપયોગ છે તે ચારિત્ર છે, અને એ ચારિત્ર ગુણની પર્યાય છે. પોતાનામાં ચારિત્રનો ગુણ અંદરમાં જે પડ્યો છે એ ગુણનું પરિણમન અંદરમાં તો ચાલી રહ્યું છે, પણ એની વ્યક્તતા રૂપો જે પરિણમન છે તે આ શુદ્ધ ઉપયોગ રૂપે હોય છે. જ્યારે સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે એને અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે, અને એ અતિન્દ્રિય આનંદનું વેદન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન, અને એ વખતે એનો ઉપયોગ જે છે તે સ્થિર થયો છે, સ્વરૂપમાં સ્થિર થયો છે. તેમાં બધા ગુણોની વાત આવી જાય છે. શાંતિથી સમજવાની જરૂર છે. સમ્યક્ત્વને જે સમજ્યા નથી ને એને બધી મુશ્કેલી છે. આ સૂક્ષ્મ વાતો છે. સમ્યક્ત્વની જે અનુભવ સહિતની જે આખી વાત છે એ જુદી છે. એમાં આનંદની જ અભિવ્યક્તિ હોય છે, આનંદનું જ વેદન છે, બીજું કાંઈ હોતું જ નથી. પણ એનો જરાક વિચાર કરવામાં આવે તો એના કેટલા ગુણોની કઈ રીતે વર્તમાન પર્યાય હોય છે એ સમજવાની જરૂર છે. જે જ્ઞાનને જાણે છે એવું જે જ્ઞાન, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એને જાણવા વાળું જ્ઞાન છે તે જ્ઞાન ગુણની પર્યાય છે. અંદરમાં જ્ઞાન ગુણનું પરિણમન એક રૂપ નિર્મળ ચાલી રહ્યું છે, પણ અહીંયા વ્યક્તતાની અપેક્ષાથી વાત ચાલે છે. જ્ઞાન ગુણને અનુસરીને થતી એ પર્યાય છે, એવું એ સમ્યક જ્ઞાન છે. એની સાથે પૂર્વે જે પ્રતિભાસમય વસ્તુ જે છે તે આત્માનો અનુભવ, એવો પ્રતિભાસ. એ પ્રતિભાસ જે છે તો એમાં સામાન્ય અવલોકન છે, પ્રતિભાસ છે. એ દેખવું, એ દર્શન ગુણની પર્યાય છે. દર્શન ગુણની પર્યાય એટલે દેખવું. દેખવામાં એ નિરાકાર દેખવું થાય છે, એ પણ એક પ્રકારે જ્ઞાન છે, પણ એ નિરાકાર છે. અને પેલું જે જ્ઞાન કહ્યું, વિશેષતાથી જાણવું કહ્યું, એને સાકાર જ્ઞાન કહ્યું છે. તો આજે પ્રતિભાસ રૂપ નિરાકાર
જાણવું થયું, જેને આપણે દર્શન કહીએ છીએ, અને એવું દર્શન અને આવું આત્માનું જાણવું, એ બંને સહિત જેને શ્રદ્ધાન થયું છે. હવે શ્રદ્ધાનું મૂળ કારણ તો જે પ્રતિભાસ થયો છે, પોતાનો પ્રતિભાસ, પોતે આ પ્રતિભાસમાં તો અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ એને અનુભવાય છે, ખ્યાલમાં આવે છે કે આ હું, એવું પ્રતિભાસ, કોઈ આકાર નથી અને એમાં આનંદનું વેદન છે. તો આ મૂળ કારણ શ્રદ્ધાનું છે. અને સાથે આત્માને એ જાણે છે, એ આત્માનું જ્ઞાન સાથે રહ્યું છે. બંને દર્શન જ્ઞાન સહિતની જે શ્રદ્ધા થઈ છે, તે અનુભવ સહિતની શ્રદ્ધાને સ્વાનુભૂતિ કહેવાય છે. અને એવી સ્વાનુભૂતિ જેને થઈ છે, એનો ઉપયોગ એ વખતે સ્વરૂપમાં એટલા સમય પૂરતો સ્થિર છે, કોઈ વિકલ્પ નથી. તો આ જે શુદ્ધ ઉપયોગ, એ શુદ્ધ ઉપયોગ જે છે તે ચારિત્ર ગુણની પર્યાય છે. દર્શન ગુણની પર્યાયની વાત આવી, જ્ઞાન ગુણની પર્યાયની વાત આવી, શ્રદ્ધા ગુણની પર્યાયની વાત આવી, અને આ ચારિત્ર ગુણની પર્યાયની વાત છે. જે શુદ્ધ ઉપયોગ છે તે ચારિત્ર ગુણની પર્યાય છે, એટલે જ એને આનંદ છે, એટલે જ આનંદ છે. અને એ જ ચારિત્ર છે, એને જ સમ્યક ચારિત્ર કહેવામાં આવ્યું છે. અને એ પ્રમાણે પછી કર્મની વાત કરતા હોય ત્યારે સમજી લેવાનું કે એ જ રીતે સામે રહેલા જે કર્મ છે, એના ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય વગેરે હોય છે. તો આવો પોતાનો જે અનુભવ થાય છે તે દ્રષ્ટિને અંતર્મુખ કરતા થાય છે, બહિર્મુખ કરતા નથી થતો. એટલે જે પોતાના સ્વરૂપ સિવાય બીજી જે કઈ વસ્તુ જે છે ત્યાં લક્ષ કરી અને કોઈ પણ પ્રકારે એ બાહ્ય ચારિત્રની દ્રઢતા કરતો હોય તો પણ એ સ્વરૂપમાં જઈ શકતો નથી. બાહ્ય ચારિત્રની સભાનતા જે છે ત્યાં સુધી પણ એ સ્વરૂપમાં જઈ શકતો નથી. આખો ધર્મ આ રીતે છે. આવા ધર્મની પ્રવૃત્તિના તો ભાગ્યે જ જોવા મળે છે. મહાપુરુષોએ જે વાત કરી છે એને જેમણે અનુભવી છે એમને આ વાત સ્પષ્ટ છે. અંતરંગ દશા મહત્વની છે. કૃપાળુદેવ વિશે ગુરુદેવે એક વખત એ વાત કરી હતી કે પાંચમા ગુણસ્થાન જેવી દશા બાહ્યમાં ચારિત્ર એટલું હતું એટલે એમ કહેવાય, પણ અંતરંગ દશા તો કૃપાળુદેવની ઘણી ઊંચી હતી. શાંતિથી સમજવા જેવું છે કે પાંચમું ગુણસ્થાન આપણે એમ કહીએ અને અંતરંગ દશા ઊંચી હોય, હા અંતરંગ દશા ઊંચી હોઈ શકે. એવો જીવ જયારે દીક્ષા લેશે ત્યારે સીધે સીધું તરત જ એક જ વખત ધ્યાનમાં બેસશે અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરશે. એને વાર નહીં લાગે. કૃપાળુદેવને બધું સ્પષ્ટ હતું, સમ્યક દ્રષ્ટિ હતા. અને જયારે અપૂર્વ અવસર જેવું કાવ્ય લખે છે તો અપૂર્વ અવસરની અંદર કેવી ભાવના વ્યક્ત કરી છે? મુનિ થવાની ભાવના વ્યક્ત કરી છે. કોઈ એમ કહે કે જો આટલું બધું સમજતા હતા તો મુનિ કેમ ન થયા? પ્રશ્ન થાય ને કે આટલું બધું સમજતા હતા, કૃપાળુદેવ પોતે સમ્યક દ્રષ્ટિ હતા, છતાં પણ મુનિ કેમ ન થયા? માત્ર કાવ્યમાં લખી દીધું એટલે શું થઈ ગયું? પ્રભુ વાતને સમજવાની જરૂર છે. ગુરુદેવે જયારે એમ કહ્યું હોય ત્યારે ગુરુદેવ સમજતા ન થયા. ગુરુદેવ જે વાત કરે એમાં બહુ શાંતિથી આપણે વિચાર કરવો, ભૂલે ચૂકે વિરોધ ન કરવો. આપણી સમજમાં ના આવે તો કાંઈ વાંધો નહીં, પછીથી સમજાઈ જાય છે. ધીરે ધીરે પછી બધું સમજાય છે. ગુરુદેવે એમ કહ્યું કે કૃપાળુદેવની અંતરંગ દશા તો ઘણી ઊંચી હતી. પાંચમા ગુણસ્થાનની તો આપણે સમજી શકીએ છીએ કે પાંચમા ગુણસ્થાન જેવી તો એમની દશા હતી. એટલે મુનિ દશા ન હતી માટે પાંચમું ગુણસ્થાન થાય. શ્રાવકનું ગુણસ્થાન પાંચમું આ રીતે હોય, વ્રત સહિત હોય. સમ્યક દર્શન છે અને દેશ વ્રત છે તો એને આપણે પાંચમું ગુણસ્થાન કહીએ છીએ. એવી જ અંતરંગ દશા પણ હોવી જોઈએ. તો કૃપાળુદેવની એ દશા તો હતી જ, અંતરંગ દશા તો એવી હતી, પણ ગુરુદેવ તો એમ કહે છે કે એના કરતા પણ ઊંચી દશા. તો ઊંચી દશા હોઈ શકે. તો કોઈ એમ વિરોધ કરે કે ઊંચી દશા અંતરંગ હોય તો બાહ્યમાં કેમ પછી એમને ચારિત્ર ન લીધું? પ્રભુ એ ચારિત્ર લેવાનો સમય નથી આવ્યો તો નથી આવ્યો. એથી કરીને એમની ઊંચી અંતરંગ દશા જે છે એનો આપણે સ્વીકાર ના કરીએ એ કેમ બને? એવી અંતરંગ દશા હતી એટલે સહજ રીતે અપૂર્વ અવસરની રચના થઈ ગઈ. કોઈને માટે એમણે અપૂર્વ અવસરની રચના નથી કરી. જે કંઈ કૃપાળુદેવે જે કહ્યું છે એ
કોઈને માટે નથી કહ્યું. અપૂર્વ અવસરની તો વાત જયારે કરવામાં આવી છે તો પોતાની એવી ભૂમિકા હતી માટે એવી સહજ રચના થઈ. જેમ અહીંયા નિયમસારની જે રચના થઈ છે એ નિયમસારની રચના પણ એવી જ રીતે થઈ છે કે કુંકુંદાચાર્ય ભગવાનની એવી મોક્ષ માર્ગમાં અભૂતપૂર્વ દશા હતી ત્યારે આવી રચના થઈ. કરુણા કરીને તો બીજા અનેક શાસ્ત્રો લખ્યા, 84 શાસ્ત્ર લખાયા છે, ઘણા લખાયા છે, પણ આ જે શાસ્ત્ર જે છે એ તો પોતાની અંતરંગ દશાની અભિવ્યક્તિ રૂપ શાસ્ત્ર છે. એટલે આખી વાત બહુ શાંતિથી સમજવાની છે કે અંતર્મુખ થવું એ બહુ મહત્વનું છે. અંતર્મુખ કેમ કે તત્વ અંતર્મુખ છે. આખું જે તત્વ છે તે અંતર તત્વ છે એ અંતર્મુખ દ્રષ્ટિ વિના પ્રાપ્ત થાય એવું નથી. તો અંતર્મુખ દ્રષ્ટિ કરવી છે ત્યારે ક્યાંથી પાછા ફરવું પડશે, ક્યાંથી પાછા ફરવું પડશે. અરે બાહ્યમાં જે ચારિત્ર છે એની સભાનતા જે છે ત્યાંથી પણ એને પાછા ફરવું પડશે. જો બાહ્યના વિચારમાં એ રોકાઈ જશે કે આટલું આમ બાહ્યમાં આમ ચારિત્રને સુધારવું, આમ ચારિત્રને સુધારવું, એમાં જો રોકાઈ જશે તો એ ક્યારેય અંતર્મુખ થઈ શકશે જ નહીં. આગળ એ વાત પણ ગુરુદેવે કરી છે. બહુ શાંતિથી એક વાતને બરાબર ધીરજપૂર્વક સમજવાની જરૂર છે. અહીંયા કહે છે કે નિજ ત્રિકાળ ધ્રુવ કારણ પરમાત્મા દ્રવ્ય તે અંતર્મુખ અંતતત્વ છે. આના સિવાય બીજું કોઈ અંતતત્વ નથી. એના સિવાય બીજે ક્યાંય પણ દ્રષ્ટિ કરવાથી ધર્મ નથી થતો, વિતરાગી પરિણામ નથી થતા, મોક્ષ માર્ગના પરિણામ નથી થતા. જ્યાં સુધી એ અંતર્મુખ તત્વ તરફ દ્રષ્ટિ કરીને પોતાને તેમાં સ્થાપતો નથી ત્યાં સુધી એ મોક્ષ માર્ગમાં પોતાને સ્થાપિત કરી શકતો જ નથી. આ વાત અગાઉ પણ ગુરુદેવે કરી છે અને કહે છે કે એવા તત્વને ભૂલીને, પોતાના એવા તત્વને ભૂલીને એક સમયના રાગને, સુભાવને તથા જ્ઞાનના પર્યાયને જે પોતાનો માને છે તે બહિર્મુખ છે. આત્મવસ્તુ પર ભાવોથી નિરપેક્ષ અંતર્મુખ છે. તેમાં વળવું તે ધર્મ ભક્તિ છે. યોગ ભક્તિની વાત ચાલે છે ને. આત્મવસ્તુ પરભાવોથી પરનાલક્ષી તથા ભાવોથી નિરપેક્ષ છે એ અંતર્મુખ છે અને તેમાં વળવું તે ધર્મ છે, તે વિતરાગનો માર્ગ છે, તે ધર્મ ભક્તિ છે, તે યોગ ભક્તિ છે, તે નિશ્ચય ભક્તિ છે. અનાદિનો વ્યવહાર જેને વહાલો છે તેને સમ્યક યોગ નથી. અનાદિથી વ્યવહાર તો એ કરી જ રહ્યો છે. શુભાવરૂપ વ્યવહાર તો અનાદિનો કરી રહ્યો છે. અનંત કાળમાં એને કેટલી વાર મુનિ દીક્ષાએ લીધી છે, નથી એવું નથી. પ્રભુના સંવત્સરમાં બેઠો છે, તત્વનો અભ્યાસ પણ કર્યો છે, બધું કર્યું છે, પણ એને સમ્યક યોગ નથી થયો. સમ્યક યોગ એટલે પોતાના સ્વરૂપનો યોગ, આત્માની સાથે જોડાણ કરવું, એ સમ્યક યોગની અહીંયા વાત ચાલે છે. એ છે કે અનાદિનો વ્યવહાર હજી જેને વહાલો છે એ સમ્યક યોગ ન કરી શકે. વ્યવહારની દ્રષ્ટિ છે, વ્યવહારની રૂચિ છે, વ્યવહાર ધર્મ પ્રત્યે જ જેને અનુરાગ છે એ ત્યાં રોકાઈ જ જશે. મુખ્યતા કોની છે, મુખ્યતા કોની કરવી જોઈએ એ જ વાતને અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે કે અનાદિનો વ્યવહાર જેને વાલો છે તેને સમ્યક યોગ નથી. એક વાક્યો છે તે બહુ મહત્વનું છે, હૃદયને સ્પર્શી જાય એવા વાક્યો છે. ગુરુદેવના વચનામૃત છે એમ જ હોય ને. કે છે કે અપૂર્વ સત સાંભળે, અપૂર્વ પૂર્વે જે નથી સાંભળ્યું એવું અપૂર્વ સત સાંભળે, શ્રદ્ધે એવી જ શ્રદ્ધા કરે. શ્રદ્ધા એમને એમ નથી થતી, માત્ર કોઈએ કહ્યું માટે શ્રદ્ધા થાય અથવા વાંચી એટલે શ્રદ્ધા થઈ જાય એવું નથી. શ્રદ્ધા તો અનુભવથી થાય છે. એવું જ એ અનુભવે ત્યારે સાચી શ્રદ્ધા છે. ત્યાં સુધી એ ધારણા જ્ઞાન સુધી જરૂર પહોંચી શકે. સાંભળે, વાંચે, એના ઉપર મનોમંથન કરે, ચિંતન કરે, એ બધું કરે અને એમ કરતા એની દ્રઢતા વધે છે. એટલે માત્ર હવે એક જ વસ્તુ બાકી રહી, અનુભવ કરવાનો બાકી રહે. એટલે શ્રદ્ધા જ્ઞાન જે છે એનું એ ધારણા સુધી પહોંચે. એટલે બીજી રીતે કહીએ તો કે ધારણા જ્ઞાન સુધી એની શ્રદ્ધા હોય, પણ જયારે એવો જ અનુભવ કરે છે તો પછી એ શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. અને સમ્યક શ્રદ્ધા થયા પછીથી એને ફેરવાઈ જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે કે છે કે પહેલા અપૂર્વ સત સાંભળે, શ્રદ્ધે, રૂચવે, પછી ધર્મ છે,
એના સ્થાને કોઈ એમ કે સમજવાની જરૂર નથી, પણ કાંઈક કરવા માંડો ને, કાંઈક કરીએ, આ પ્રમાણે બાહ્યમાં આચરણ વગેરે કરીએ તો ગુરુદેવ કહે છે એ તો મૂઢતા છે, એ મૂઢતા છે. હજી એને કરવું છે, એ કરી શકે છે, એ અન્યને જીવાડી શકે છે, એ અન્યને દાન આપી શકે છે. આ જે કરવાનો જે ભાવ, કર્તૃત્વ બુદ્ધિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી, કર્તૃત્વ બુદ્ધિનો જ્યાં સુધી એને સ્વીકાર છે કે હું કરી શકું છું, એ અંદરમાં પડ્યું છે, ત્યાં સુધી એ સ્વરૂપ તરફ વળી શકશે જ નહીં. અકર્તા ભાવ લાગ્યા વિના સ્વરૂપ તરફ વળી શકાતું જ નથી. હું કાંઈ કરી શકતો જ નથી, હું પરમાં કાંઈ કરી શકવા માટે સમર્થ નથી, મારું પરમાં કાંઈ કરવું શક્ય જ નથી. હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ રહું છું. મારા ક્ષેત્રને છોડીને બહારમાં હું પહોંચતો જ નથી, મારા ભાવ પણ બહારમાં પહોંચતા નથી. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હું મારા અસ્તિત્વમાં રહ્યો છું. એ સિવાય બીજે ક્યાંય હું પહોંચતો નથી, અન્ય બીજું મારામાં પહોંચતું નથી, પ્રવેશ પામતું નથી. આવી પોતાના દ્રવ્ય વિશેની સ્વાધીનતા, એવી સ્વાધીનતાનો સ્વીકાર કરે છે તો એને પરનું કાંઈક કરવાની જે વૃત્તિ પડી છે એ ચાલી જાય છે, અકર્તા ભાવ આવે છે. અહીંયા કહે છે કે આત્માની અનિત્ય પર્યાય અને પર સંયોગોના આશ્રયે આત્મ શાંતિરૂપ ધર્મ યોગ નથી. આત્માની અનિત્ય પર્યાય અને પર સંયોગના આશ્રયે આત્મ શાંતિરૂપ ધર્મ યોગ નથી, પણ પોતે જ નિત્ય કારણ પરમાત્મા પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે અને એવા પોતાના કારણ પરમાત્માના આશ્રયે નિર્મળ રત્નત્રય ઉત્પન્ન થાય છે, એવા વિતરાગી પરિણામ થાય છે. અને તે જ મોક્ષ માર્ગ છે, તે જ શાંતિનો માર્ગ છે, તે જ યોગ ભક્તિ છે, તે જ નિશ્ચય ભક્તિ છે. આગળ કહે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને પ્રચુર જ્ઞાન શાંતિમાં ઝૂલતા નગ્ન વિતરાગી મુનિરાય અને અસંખ્ય પ્રદેશે નિર્મળ કેવળ જ્ઞાન દીપકના પૂર્ણ પ્રકાશથી પ્રતાપવંત છે એવા સર્વજ્ઞ ભગવાન. તો કેવળી ભગવાનને વિશે શું કહે છે કે અસંખ્ય પ્રદેશે નિર્મળ કેવળ જ્ઞાન દીપકના પૂર્ણ પ્રકાશથી પ્રતાપવંત છે. કેવા પ્રતાપવંત, શેનાથી પ્રતાપવંત છે? કેવળ જ્ઞાનથી પ્રતાપવંત છે. કેવળ જ્ઞાનને અહીંયા પ્રકાશ થયો છે. અસંખ્ય પ્રદેશે, જેટલા પ્રદેશ છે દરેક પ્રદેશે નિર્મળ કેવળ જ્ઞાન રૂપી દીપકનો પૂર્ણ પ્રકાશ વ્યાપી રહ્યો છે, એવા પ્રકાશથી પ્રતાપવંત છે એવા સર્વજ્ઞ ભગવાન. અને જે પોતે છઠ્ઠા સાતમા ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન સહિત જ્ઞાન અને શાંતિની દશામાં ઝૂલી રહ્યા છે એવા મુનિરાજ, બંનેની વાત કરી છે. એમણે પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતા કરી છે અને નિર્મળ પરિણામ એમને થઈ ગયા છે. આખી વાત કહે છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને પ્રચુર જ્ઞાન શાંતિમાં ઝૂલતા નગ્ન વિતરાગી મુનિરાજ અને અસંખ્ય પ્રદેશે નિર્મળ કેવળ જ્ઞાન દીપકના પૂર્ણ પ્રકાશથી પ્રતાપવંત છે એવા સર્વજ્ઞ ભગવાન. આમ કહે છે કે અનંતા અનંત કારણ કાર્ય શક્તિનો સ્વામી પૂર્ણ ચિદાનંદ આખો અંતર્મુખ સ્વરૂપ પોતે છે. તેમાં જે ભવ્ય એકાગ્ર થાય છે તેને યોગ હોય છે. બંને કહ્યું છે એટલે જે મુનિરાજે કહ્યું છે એમણે પણ અનુભવપૂર્વક કહ્યું છે અને તીર્થંકર ભગવાને પણ અનુભવપૂર્વક વાત કરી છે. કેવળી ભગવાને પણ અનુભવપૂર્વકની આ વાત કરી છે. જેમને કેવળ જ્ઞાન થયું છે એમણે આ વાત કરી છે, જીનવાણીમાં આ વાત આવી છે. એ વાતને આત્મસાત કરીને, એવો અનુભવ કરીને મુનિરાજે પણ આ વાત કરી છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ જ વાત અનુભવ સહિત કરી છે અને પદ્મ પ્રમોદધારી દેવે પણ એ જ વાત અનુભવ સહિત કરી છે. કઈ વાત? કે અનંતા અનંત કારણ કાર્ય શક્તિનો સ્વામી એવો આ આત્મા, ચિદાનંદ આત્મા, એ અંતર્મુખ સ્વરૂપ છે અને એ પોતે જ છે.
બીજો કોઈ નથી જે કારણ કાર્ય શક્તિનો સ્વામી, એટલે કે જે કારણ છે અને આવી જે કાર્ય શક્તિ અંદરમાં પડી છે એવો એ પોતે જ છે. પૂર્ણ ચિદાનંદ આખો અંતર્મુખ સ્વરૂપ પોતે જ છે અને એવા પોતાના સ્વરૂપમાં જે ભવ્ય જીવ એકાગ્ર થાય છે તેને એવો ભક્તિ યોગ હોય છે. અનિત્ય પર્યાયમાં કે વ્યવહારમાં એકતા કરનારને નહીં. આવો અપૂર્વ યોગ, ભક્તિનો યોગ, નિશ્ચય ભક્તિનો યોગ એ જે બહારમાં જે એકતા કરે છે, બહારમાં એકાગ્રતા કરે છે એને થતું નથી. અનિત્ય પર્યાયમાં કે વ્યવહારમાં જે એકતા કરે છે એને એ થતું નથી. એમ સ્વ આશ્રય બતાવનાર તો સુદેવ છે. સુદેવ આદિ છે, એટલે કે દેવ પણ છે, દિનેશ્વર ભગવાન પણ છે અને ગણધર પણ છે, આચાર્ય ભગવાન પણ છે, મુનિરાજ પણ છે. એ બધા આવો સ્વ આશ્રય બતાવે છે કે ભાઈ સ્વના આશ્રય જ ધર્મ થાય છે. શક્તિરૂપ નિત્ય વસ્તુમાં પ્રાપ્તની પ્રાપ્તિ બતાવનાર એમ કહે છે કે અંદરમાં શક્તિ છે તે પૂર્ણ અંતર્મુખની પ્રતીતિ, જ્ઞાન, એકાગ્રતા પર તે અપૂર્વ સ્વરૂપ નિશ્ચય યોગ ભક્તિ છે. શું કહે છે? શક્તિરૂપ નિત્ય વસ્તુમાં, શક્તિરૂપ નિત્ય વસ્તુ પોતાની છે એમાં પ્રાપ્તની પ્રાપ્તિ બતાવનાર એમ કહે છે કે એમાંથી જ તને જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ, એટલે કે જે શક્તિ રૂપે પોતાનું છે, જે અનંત ગુણ, અનંત શક્તિરૂપ પોતાનું સ્વરૂપ છે એની વર્તમાન પર્યાયમાં પ્રગટતા રૂપ પ્રાપ્તિ. પ્રાપ્ત તો છે જ, દરેક જીવને એ તો અંદરમાં તો પ્રાપ્ત છે, શક્તિ રૂપે અંદરમાં જે છે એની વ્યક્તતા રૂપ પ્રાપ્તિ. એવી પ્રાપ્તની પ્રાપ્તિ બતાવનારા આ મહાપુરુષો, આ સર્વજ્ઞ ભગવાન આદિ બધા એમ કહે છે કે અંદરમાં શક્તિ છે તે પૂર્ણ અંતર્મુખની પ્રતીતિ, એનું જ્ઞાન અને એની એકાગ્રતા કર તે અપૂર્વ સ્વરૂપ નિશ્ચય યોગ ભક્તિ છે. એવી એકાગ્રતા કરતા જે અનુભવ થાય, જે સ્વાનુભૂતિ થાય છે એ જ યોગ ભક્તિ છે. અને તે બતાવનાર સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનવા તે વ્યવહાર યોગ ભક્તિ છે. નિશ્ચય યોગ ભક્તિ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપે છે અને એ એકાગ્રતામાં એવા પોતાના અંતર્મુખ તત્વની પ્રતીતિ, એનું જ્ઞાન, એનું શ્રદ્ધાન, એમાંથી આવતા અપૂર્વ આનંદનું વેદન હોય છે અને જે પરિણામ છે, જે દશા થઈ છે એ વિતરાગી દશા છે, એ વિતરાગી પરિણામ છે અને એ જ નિશ્ચયથી યોગ ભક્તિ છે. અને એ બતાવનારા, જેમણે આ બતાવ્યું, જે એમણે આ માર્ગ દર્શાવ્યો છે એ બધા સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્રો છે. એ પ્રત્યે અહોભાવ એ વ્યવહાર ભક્તિ છે. અને એ મુનિઓને આ રીતે યોગ ભક્તિ, નિશ્ચય યોગ ભક્તિ છે, એમની જે એવી ભક્તિ છે એને વ્યવહાર ભક્તિ કહેવાય છે. તો નિશ્ચય ભક્તિ બીજા કોઈ પ્રકારે નથી, આ જ રીતે નિશ્ચય ભક્તિ છે અને એમાં કોઈ વિકલ્પ હોતો નથી. ગાથા 138ની અહીંયા પૂરી થાય છે. 138ની ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રમલધારી દેવે શ્લોક 229 કયો છે તે આપણે લઈએ. ભેદા ભાવે સતિયમ સ્યાદ યોગ ભક્તિ અનુત્તમા તયાત્મ લબ્ધિ રૂપાશા મુક્તિર્ભવતી યોગિના. 229ના કળશના અર્થમાં કહે છે કે ભેદનો અભાવ હોતા આ અનુત્તમ યોગ ભક્તિ હોય છે. ભેદનો અભાવ હોતા આ અનુત્તમ યોગ ભક્તિ હોય છે. તેના વડે યોગીઓને આત્મલબ્ધિરૂપ એવી તે પ્રસિદ્ધ ભક્તિ થાય છે.
જો ભેદનો અભાવ એટલે શબ્દ મૂક્યો છે ને ગાથામાં ભેદાભાવે ભેદ અભાવે એટલે ભેદનો અભાવ કરતા ભેદની દ્રષ્ટિ ક્યાં છે? ભેદની દ્રષ્ટિ ક્યાં છે? પર્યાયનું લક્ષ કરે છે તો ભેદની દ્રષ્ટિ છે. વ્યવહાર છે તે ભેદની દ્રષ્ટિ છે. એટલે એનો અભાવ પર ભેદની દ્રષ્ટિ ભેદનો અભાવ કરવો છે ને તારે ભેદની દ્રષ્ટિને છોડવી છે ને તો ભેદની દ્રષ્ટિ જ્યાં છે એનાથી તારા ઉપયોગને ખસેડી લે તો અભેદ દ્રષ્ટિ થાય. વ્યવહાર આખો ભેદરૂપ છે. આખું દ્રવ્યશ્રુત જે આપણે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ છે તે પણ ભેદરૂપ છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ તીર્થંકર પરમેશ્વરે જે જીનવાણીમાં કહ્યું છે તે ઓંકાર ધ્વનિ દ્વારા જે કાંઈ કહ્યું છે એનો જે અભ્યાસ જે વિકલ્પ સહિતનો જે અભ્યાસ આખો જે સમજણ એ બધું પણ ભેદરૂપ છે. એ બધું પણ ભેદરૂપ છે. અહીંયા તો કે છે કે એ બધી વાતને તું સમજ્યો છે એ વાત બધું બરાબર છે પણ એ ભેદની દ્રષ્ટિ છોડીને એટલે કે ત્યાંને ત્યાં તું વાંચી રહ્યો છે તો હવે એ સમજ્યા પછીથી એના સ્વીકાર પછીથી તું અભેદની દ્રષ્ટિ કર ને અભેદ તો પોતાનું સ્વરૂપ છે. તો અભેદની દ્રષ્ટિ કર અને એ ઉત્તમ છે અને એની દ્રષ્ટિ કરતા યોગ ભક્તિ હોય છે. તેના વડે યોગીઓને આત્મલબ્ધિરૂપ એવી મુક્તિ થાય છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા જે સમજાવ્યું છે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે સ્વ આશ્રય અભેદની રુચિ વડે પર આશ્રય વ્યવહાર રાગની રુચિનો અભાવ થતા આ સર્વશ્રેષ્ઠ યોગ ભક્તિ આત્મામાં પ્રગટ થાય છે. કોઈને લાગે કે બરાબર છે પણ ભાઈ આમાં તો ઘણું સમજવાનું છે. એમ કહ્યું કે અભેદની દ્રષ્ટિ કર તો અભેદની દ્રષ્ટિ થાય કઈ રીતે? અભેદની દ્રષ્ટિ આ બધા પર પદાર્થો તરફથી દ્રષ્ટિને ખસેડી લેતા થાય એટલું તો એને સમજમાં આવે છે પણ એ તો નાસ્તિથી વાત થઈ. પરનું લક્ષ ન કરવું એ વાત તો નાસ્તિથી થઈ. એમાંથી હજી પૂરી વાત મળતી નથી. પૂરી વાત તો જયારે અસ્થિથી વાત કરીએ ત્યારે મળે છે. તો શું કરવું? પરથી દ્રષ્ટિ ખસેડવી એ વાત તો બરાબર સમજાઈ ગયું પણ પરથી દ્રષ્ટિ ખસેડવી તો શું કરતા પરથી દ્રષ્ટિ ખસે ને અભેદની દ્રષ્ટિ થાય? તો કે સ્વ આશ્રય કરતા અભેદ દ્રષ્ટિ થાય છે. એટલે સ્વ આશ્રય અભેદની રુચિ વડે પહેલા તો એવી પોતાના સ્વરૂપનો આશ્રય કરતા જ અભેદ દ્રષ્ટિ થાય છે અને એની ખૂબ રુચિ થવી જોઈએ. એના સિવાય બીજી કોઈ રુચિ ન હોય. બહારમાં જે થવું હોય તે થાય. અમને તો એકમાત્ર અમારા ઠેકાળે ધ્રુવ તત્વની જ રુચિ છે. એ જ અમારું સત્વ છે. અમે એ જ છીએ. અમારે તો એ સિવાય બીજું કોઈ અસ્તિત્વ છે જ નહીં. આવો ખૂબ દ્રઢ નિર્ધાર થવો જરૂરી છે. બીજું બધું આપોઆપ થઈ જ જશે. બીજી બધી ચિંતા કરવાની જરૂર જ નથી. પોતે ભગવાન આત્મા છે એવો સ્વીકાર થઈ અને એનું જ લક્ષ રહ્યા કરે પછી બાકી પર્યાય તો જે થવાની છે તે થશે જ. શુક્રાભાઈ ચિંતા કરે છે. એટલે કે સ્વ આશ્રય અભેદની રુચિ બહુ મહત્વની છે. સ્વ આશ્રય અભેદની રુચિ થાય એટલે પછી પર આશ્રય છૂટી જાય છે. સ્વ આશ્રય અભેદની રુચિ વડે પર આશ્રય વ્યવહાર અને રાગની રુચિનો અભાવ થાય છે. બધું એક સાથે થઈ જાય છે. આપણે દરેક વખતે દાખલો તો લઈએ છીએ કે ભાઈ તું એમ કહીશ કે તું ક્યાં છે તો એમ કે તું ભરૂચમાં નથી, તું સુરતમાં નથી, તું એલેમાં નથી, તું ડલાસમાં નથી. એના કરતા તું એક જ વાત કહી દે ને કે તું સોનગઢમાં છે એટલે વાત પૂરી થઈ જાય. હા આવું જ છે. તું ક્યાં દ્રષ્ટિ કરે, તું કોનો આશ્રય કરે? તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કર ને એટલે બધો સગળો વ્યવહાર છે ગૌણ થઈ જશે. પર આશ્રય છૂટી જશે. રાગની રુચિનો પણ અભાવ થઈ જશે અને એમ થતા આ સર્વશ્રેષ્ઠ યોગ ભક્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે સ્વ આશ્રય અભેદની રુચિ વડે પર આશ્રય વ્યવહાર રાગની રુચિનો અભાવ થતા આ સર્વશ્રેષ્ઠ યોગ ભક્તિ આત્મામાં પ્રગટ થાય છે
અને તે વડે મુનિઓને શુદ્ધ આત્મ પ્રાપ્તિ, પૂર્ણ શુદ્ધતારૂપ શક્તિની વ્યક્તતા, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એની પૂર્ણ વ્યક્તતા થઈ જાય એટલે કે મુક્તિની દશા પ્રાપ્ત થાય, તો એ એના વડે જ થાય છે. જેવી તે પ્રસિદ્ધ મુક્તિ એના વડે થાય છે અને મુનિઓને એ થાય છે, અન્યને નહીં. પ્રથમ અભેદ નિશ્ચય સમજવામાં, વિચારવામાં તથા નય પ્રમાણ વગેરે જાણવામાં વિકલ્પ આવે છે. પ્રથમ અભેદ નિશ્ચય સમજવામાં, વિચારવામાં તથા નય પ્રમાણ વગેરે જાણવામાં, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવામાં, સમજવામાં બધામાં વિકલ્પ તો છે. બીજી વાત, સાચા દેવ આદિ પણ પરદ્રવ્ય છે. સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધા પણ પોતાથી જુદું પરદ્રવ્ય છે અને એમના પ્રત્યેનો જે અહોભાવ, ભક્તિ આદિનો ભાવ, શુભ ભાવ એ પણ પુણ્યબંધનું કારણ છે. ભક્તિ આદિ શુભરાગ એ પુણ્ય છે, તો તે ધર્મરૂપી શ્રેષ્ઠ ભક્તિ નથી. બધી વાત અહીંયા સાથે લઈ લીધી કે જે આ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરીએ, નય પ્રમાણ દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ, એ બધી વિકલ્પ સહિતની વાત છે. એટલા માત્રથી ધર્મ ન માની લેવો. વળી સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યેનો જે અહોભાવ, ભક્તિનો ભાવ છે, એટલા માત્રથી પણ ધર્મ ન માની લેવો. એવો ભાવ હોય છે, શુભરાગ છે, એ બધું બંધનું જ કારણ છે. એ બધા પુણ્ય બંધના કારણ છે. આ શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ પણ પુણ્ય બંધનું જ કારણ છે અને સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર એના પ્રત્યે ભક્તિ એ પણ પુણ્ય બંધનું કારણ છે. એટલે એને કહે છે કે એ ધર્મરૂપી શ્રેષ્ઠ ભક્તિ નથી. ધર્મીને અશુભથી બચવા આવો શુભ વ્યવહાર હોય છે, આવી શુભ ભક્તિ હોય છે, આવો શુભ રાગ હોય છે, પણ તેને એ મોક્ષ માર્ગ માનતા નથી. હોય છે તો હોય છે, પણ એને એ શ્રદ્ધામાં મોક્ષનો માર્ગ માનતા નથી. કે કોઈએ પ્રશ્ન કર્યો છે અહીંયા કે વ્યવહાર મોક્ષ માર્ગ માને કે નહીં? વ્યવહાર મોક્ષ માર્ગ માને કે નહીં? હજી જેને વ્યવહારની રુચિ છે ને એને પ્રશ્ન થાય, બીજાને પ્રશ્ન થાય જ નહીં કે બરાબર છે, જેમ છે તેમ કહ્યું છે, એમાં વળી આવો પ્રશ્ન કરવાની જરૂર શું છે? સ્પષ્ટ તો કહી દીધું કે એવું આવે છે અને આવે છે, એવું હોય છે, બધું જ છે, પણ એને એ પોતાના પુરુષાર્થની નબળાઈ માને છે એટલામાં બધું આવી જાય છે. એમની શ્રદ્ધા જે છે એ તો સમ્યક છે. આચરણ જે છે તે અંતરંગ આચરણ જે છે એને જ આચરણ કહેવાય, બાહ્યના આચરણને આચરણ કહેવાતું નથી. બાહ્ય આચરણને ખરેખર તો આચરણ કહેવાતું પણ નથી. તો પછી એને વ્યવહાર મોક્ષ માર્ગને એ માને કે ન માને એવો પ્રશ્ન જ ઉઠતો નથી. એટલે ગુરુદેવે જવાબ પણ એવો જ સુંદર જવાબ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે મોક્ષનો માર્ગ તો વિતરાગ ભાવ છે. મોક્ષનો માર્ગ તો વિતરાગ ભાવ છે, તો તે એક જ પ્રકારે છે, તે બે પ્રકારે નથી. તો પછી મુનિ ક્યાંથી એને બે પ્રકારે માને ને એનો સ્વીકાર કરે? એ છે જે છે એ ભલે રહ્યું, પણ એ કાંઈ મોક્ષ માર્ગ નથી, એ વિતરાગી માર્ગ નથી અને એ મોક્ષનું કારણ પણ નથી. પણ મોક્ષ માર્ગનું કથન જયારે કરવામાં આવ્યું છે તો એ બે પ્રકારે કથન છે કે જયારે નિશ્ચય મોક્ષ માર્ગમાં છે ત્યારે આવા શુભભાવ છે એને વ્યવહારથી, ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. બસ એનું કથન છે, પણ એને કઈ શ્રદ્ધામાં એને મોક્ષ માર્ગ માને છે એમ નથી. વ્યવહાર, ભેદ, ક્રિયાકાંડમાં ધર્મ માનનારને અપૂર્વ સ્વભાવ પ્રાપ્તિરૂપ યોગ ભક્તિ નથી. બહુ સ્પષ્ટ કહી દીધું છેલ્લું. હવે ભાઈ તારે જેટલા વિકલ્પો કરવા હોય, જે વિચાર કરવા હોય એને જે મૂલ્યાંકનો કરવા હોય કર. અહીંયા તો સ્પષ્ટ વાત છે કે ભાઈ કે વ્યવહાર, ભેદ, ક્રિયાકાંડ એ બધામાં જે ધર્મ માને છે તો એને અપૂર્વ સ્વભાવ પ્રાપ્તિરૂપ યોગ ભક્તિ નથી. પૂર્વે જે ક્યારે થયું નથી એવા સ્વભાવની પ્રાપ્તિ, એવી યોગ ભક્તિ એને નથી. બહુ સરસ વાત છે. ગુરુદેવની વાતને ગંભીરતાપૂર્વક સમજીએ
તો આખા ભાવ બદલાઈ જાય છે. ગમે ત્યાં બેઠા હોઈએ, અમેરિકામાં બેઠા હોઈએ કે ઇન્ડિયામાં બેઠા હોઈએ કે પાકિસ્તાનમાં બેઠા હોઈએ, એ સાથે કાંઈ સંબંધ નથી. જંગલમાં બેઠા હોઈએ કે મંદિરમાં બેઠા હોઈએ, એ સાથે કાંઈ સંબંધ નથી. અનેક લોકોની વચ્ચે બેઠા હોઈએ કે એકલા બેઠા હોઈએ, એ સાથે પણ કાંઈ સંબંધ નથી. જે ભાવ ગુરુદેવે વ્યક્ત કર્યા છે એ ભાવને સમજીએ છીએ અને આપણે તો આપણા ક્ષેત્રમાં જ રહ્યા છીએ. એટલે આપણા ભાવ એ ક્ષેત્રમાં જ રહે છે, બાહ્ય સાથે કાંઈ સંબંધ નથી. બહુ સરસ ભાવ છે. આ ભાવને સમજવાને જ્યાં હોઈએ ત્યાં એ જ ભાવમાં ચાલે છે. હું એ જ ચિંતન કરું, એ જ કરવા જેવું છે. તો આ કળશ પછીથી હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 139 છે, એ આપણે લઈએ છીએ. વિવર્યા બીણી વેશમ પરિચત્તા જોણહક હિયતશ્ચેષુ જો જુંજદી અપાણમ નિય ભાવો સો હવે જો. સંસ્કૃતમાં ગાથા છે. વિપરીત અભિનિવેશમ પરિત્યજ્ય જૈન કથિત તત્વેત્સુ યો યુનિક્તિ આત્માનમ નિજ ભાવ સ ભાવેદ યોગ. ગુજરાતીમાં ગાથા છે. વિપરીત આગ્રહ છોડીને જૈન અભિહિત તત્વો વિશે જે જીવ જોડે આત્મને નિજ ભાવ તેનો યોગ છે. શ્લોકાર્થમાં કહે છે કે વિપરીત અભિનિવેશમ પરિત્યજ્ય, એટલે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને ય જૈન કથિત તત્વેષુ, જે જૈન કથિત તત્વોમાં આત્માનમ વિનક્તિ, આત્માને જોડે છે, નિજ ભાવ સયોગ ભવેત, તેનો નિજ ભાવ તે યોગ છે. શું કહ્યું? વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને, વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરે છે જે એને મિથ્યાત્વનો ત્યાગ થઈ ગયો. વિપરીત અભિનિવેશ જે તે જ મિથ્યાત્વ છે. એટલે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈન કથિત તત્વમાં આત્માને જોડે છે, જૈને કહેલું જે જીનેશ્વર પરમેશ્વરની વાણીમાં જે આત્માનું તત્વ છે તે તત્વ જૈન કથિત તત્વોમાં છે. અહીંયા બહુવચન કર્યું છે એટલે પછી બીજા બધા તત્વો સાથે લઈ લેવા, નવે તત્વની વાત એમાં આવી જાય છે. પણ મુખ્યતા શેની છે? પોતાના સ્વરૂપની. તો જૈન કથિત તત્વોમાં આત્માને જોડે છે. હવે બીજા તત્વોમાં આત્માને કઈ રીતે જોડે છે એની વાત ગુરુદેવ સમજાવે છે. ખરેખર તો પોતે પોતાના સ્વરૂપમાં જોડાય છે અને એ વખતે બીજા તત્વોને જેમ છે તેમ જાણે છે, એવો એમાં અર્થ છે. કહે છે કે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈન કથિત તત્વોમાં આત્માને જોડે છે તેનો નિજ ભાવ તે યોગ છે. મુનિરાજ પદ્મપ્રબંધધારી દેવ ટીકામાં કહે છે કે અહીં સમસ્ત ગુણોના ધરનારા ગણધર દેવ વગેરે જે જીનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગને અપનાવીને, એવો અનુભવીને, એવા પરમ સત્યનો સ્વીકાર અનુભવ સહિત કરીને કહે છે, એમની વાત લીધી છે. એટલે કહે છે કે ગણધર દેવ વગેરે એમ કહ્યું ને, એટલે જેમને આ કર્યું છે બધા જ આવી ગયા. એવા કૃત કેવડી પણ એમાં આવી ગયા, એવા આચાર્ય ભગવાન પણ આવી ગયા. સમસ્ત ગુણોના ધરનારા ગણધર દેવ વગેરે જીન મુનિનાથોએ કહેલા તત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય પરમ યોગ છે એમ કહ્યું છે. અન્ય સમયના તીર્થનાથે કહેલા, એટલે કે જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થ પ્રવર્તકે કહેલા વિપરીત પદાર્થમાં અભિનિવેશ એટલે દુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. અભિનિવેશ, વિપરીત અભિનિવેશ
ની વાત અહીંયા કરી. વિપરીત અભિનિવેશ કોને કહેવો? વિપરીત અભિનિવેશ જિનેશ્વર પરમેશ્વરે જે કહ્યું છે અને જે ગંધર્વ ભગવાને 12 અંગ અને 9 પૂર્વની રચના કરી એમાં જે વાત આવી છે અને આચાર્ય ભગવાને જે આ આગમોમાં જે કહ્યું છે એના સિવાય બીજા અન્ય મતની અંદર જે કહેવામાં આવ્યું છે તે વિપરીત અભિનિવેશ છે. કેમ કે એમાં જે તત્વની વાત કરવામાં આવી છે, જે પદાર્થોની વાત કરવામાં આવી છે એ વાતમાં કોઈક પ્રકારે જિનેશ્વર ભગવાને કહ્યું છે એના કરતા વિપરીત માન્યતા છે, એમાં કોઈક દુરાગ્રહ છે, ખોટો આગ્રહ છે. વસ્તુનું સ્વરૂપ જે છે એના કરતા વિપરીત આગ્રહ છે, એટલે દુરાગ્રહ છે. એ જ વિપરીત અભિનિવેશ છે. તો એનો પરિત્યાગ કરીને એવી વિપરીત માન્યતાઓનો, એવા વિપરીત કથનોનો પૂર્ણપણે ત્યાગ કરીને, પરિત્યાગ કહ્યો છે ને કે પૂર્ણપણે ત્યાગ કરીને, પછી એમ નહીં કે આટલી વાત તો એમની પણ ચાલે, એમ નહીં. એનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલા તત્વો નિશ્ચય વ્યવહાર નહીંથી જાણવા યોગ્ય છે. જો અહીંયા બહુ સ્પષ્ટ કહ્યું છે કે જૈનોએ કહેલા તત્વો નિશ્ચય વ્યવહાર નહીંથી જાણવા યોગ્ય છે. નિશ્ચયને જે જાણવામાં આવે છે એને પણ વ્યવહાર થયો છે. આખો જે ધર્મ છે અને એમાં જે આશ્રય કરવા લાયક જે ચીજ છે એનું નિશ્ચયથી જેવું સ્વરૂપ જે છે એને આરાધવું છે, પણ નિશ્ચયથી જે સ્વરૂપ જાણ્યું એ નિશ્ચય સ્વરૂપ જે છે એને જે જાણ્યું એને પણ વ્યવહાર કહેવાય છે. એટલે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે જૈનોએ કહેલા તત્વો નિશ્ચય વ્યવહાર નહીંથી જાણવા યોગ્ય છે. નિશ્ચયથી જે સ્વરૂપ છે તેમ છે તેમ જ, અને વ્યવહારથી જેમ કહ્યું છે તેમ જ જાણવું, અને એ જાણવાની વાત કરી. અને પછી જે આશ્રય કરવાની વાત જે છે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવશે, તો એ દ્રષ્ટિનો વિષય નિશ્ચય નહીંથી કેવો છે એને ગ્રહવાનું, એ ગ્રહવા યોગ્ય છે. અને સાથે જે વ્યવહાર છે એ માત્ર જાણવા યોગ્ય છે. જે સમયસારની 11મી ગાથામાં કહેવામાં આવ્યું અને એના પછી 12મી ગાથામાં કહેવામાં આવ્યું એ વાત દરેક વખતે કહે જ છે. આગળ કહે છે કે સકલ જીન એવા ભગવાન તીર્થાદિનાથના ચરણ કમળના ઉપજીવકો તે જૈનો છે. અહીંયા 2 શબ્દો છે, એક સકલ જીન. સકલ જીન એટલે નીચે અર્થ કર્યો છે ફૂટનોટમાં કે દેહ સહિત હોવા છતાં તીર્થંકર દેવે રાગ, દ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે, તેથી તેઓ સકલ જીન છે. તો કહે છે કે એવા સકલ જીન એવા ભગવાન તીર્થાદિનાથના ચરણ કમળના ઉપજીવકો તે જૈનો છે. ઉપજીવકો કોણ છે? ઉપજીવક એટલે સેવા કરનાર, સેવક, આશ્રિત, દાસ, ઉપજીવકનો અર્થ થાય છે. પ્રભુની વળી આપણે શું સેવા કરવાના હતા? પ્રભુ જિનેશ્વર ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ કરી, એમને વળી બીજી કોઈ સેવાની જરૂર રહેતી હશે? એના સેવકો એટલે શું? એના આશ્રિત, એમના દાસ. અને પ્રભુ એ બધા શબ્દો દ્વારા જણાવવું એમ છે કે જેવું જિનેશ્વર ભગવાને પરમ સત્ય પ્રકાશ્યું છે એવા પરમ સત્યનો જેને પૂર્ણપણે સ્વીકાર થયો છે એ એના દાસ છે. જિનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ સત્યને પૂરેપૂરું સ્વીકારી લેવું, 100%, 100%, જેમાં વિશ્વાસ મૂકી દેવો અને જેમ કહ્યું છે એમ જ આચરણમાં લાગી જવું, એ સેવક છે. બીજી કોઈ સેવા નથી હોતી એમાં. એ એમનું આશ્રયપણું છે, એટલે એમના આશ્રય થયા. એ રીતે એમના આપણે દાસ થઈએ છીએ અને એને અહીંયા ઉપજીવકો કયા છે તે જૈનો છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે તે ઉપજીવકો છે, તે તેમના દાસ છે, તે તેમના સેવક છે, તે જૈનો છે. પરમાર્થે ગંધર્વદેવ વગેરે એવો એનો અર્થ છે. કેમ કે સૌથી વધારેમાં વધારે એ પરમ સત્યને સ્વીકારી, પામે, આત્મસાત કરી અને જેમણે પ્રગટ કર્યું છે એ ગંધર્વદેવ છે. એ ગંધર્વદેવ છે. તો એવા ગંધર્વદેવ વગેરે એ બધા જૈનો. એમણે કહેલા જે સમસ્ત જીવાદી તત્વો તેમાં જે પરમ જીન યોગીશ્વર નિજ આત્માને જોડે છે તેનો નિજ ભાવ જ પરમ યોગ છે. એવા જીવાદી તત્વો તેમાં પરમ
જે યોગીશ્વર નિજ આત્માને જોડે છે તો તેનો નિજ ભાવ જ પરમ યોગ છે. આત્મામાં એ તત્વોમાં જોડે છે એમ જયારે કહ્યું છે તો એ તત્વોનો જે ભાવ છે તે દરેક તત્વ જે છે તે સ્વતંત્ર છે. દરેક તત્વનું પરિણમન સ્વતંત્ર રીતે જ થઈ રહ્યું છે. નવ તત્વની વાત કરી છે તો એ દરેક તત્વો સ્વતંત્ર છે. કોઈ બે તત્વને ભેગા કરી નાખીએ તો નવ તત્વો રહેતા નથી. જીવ સાથે બંધને આપણે સ્વીકારી લઈએ તો પછી 8 તત્વો થઈ જાય છે. એટલે જીવ તત્વ છે તે એ બંધ રહિત તત્વ જ છે. જીવ તત્વ બંધ વિનાનું છે અને બંધ નથી તો પછી મોક્ષ પણ નથી. તો જીવ તત્વ જે છે તે પરમ શુદ્ધ તત્વ છે, જેને બાકીના પર્યાયરૂપ કોઈ તત્વ નથી. એટલે કોઈ તત્વ એમાં ભળેલા નથી. 9 તત્વો સ્વતંત્ર જ છે. આવી સ્વતંત્રતાનો પહેલો તો સ્વીકાર થવો જોઈએ. અને એ જીવાદી તત્વોમાં જે આત્માને જોડે છે તો એનો જે ભાવ છે એ પરમ યોગ છે. અને એનો વિસ્તાર ગુરુદેવે જે રીતે કર્યો છે તે આપણે વધારે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ